ભાવનાબેન શું તકલીફ હતી? જે આપણે પગ હતો ને હાલી ન શકતી. હાલી નો શકતા, બરાબર. ગોઠણનો હા, દુખાવો થતો, ગોઠણનો. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી ભાવનાબેન આપણને? આમ તો લગભગ 3-4 વર્ષ જેવું થઈ ગયું હતું. 3-4 વર્ષથી તકલીફ હતી, બરાબર. હા પછી મને બતાવ્યા પેલા આ ડોક્ટરને બતાવેલું બા? હા થયું, બરાબર. પણ મને ફેર જ ન પડ્યો સાહેબ. અચ્છા, શું કહેતા ડોક્ટર તમને બતાવ્યું? ઘસારો. ઘસારો. અને શું કરવાનું કહેતા? હું દવા લ્યો એટલી વાર મટી જશે. સારું પછી એવું ને એવું. બરાબર. એટલે મેં દવા મૂકી દીધી. પછી ઘરનું તેલ ને માલિશ ને એ બધું કરતા એટલે એનાથી થોડું રિલીફ રહેતું. હા એમાંથી બરાબર. પછી આપણે આ લેટેસ્ટ હમણાંનો જે એક્સરે કરાયો ને, એક્સરે ની અંદર તમને ડાબા ગોઠણની અંદર ત્રીજો છે, પણ ઘસારો એટલો બધો નથી, બરાબર. આ બાજુ થોડો ગાદીમાં ઘસારો છે અને થોડું એલાઇમેન્ટ બગડ્યું છે હાડકાનું, થોડું હાડકું આમ નીકળી ગયું છે ઘસાયના હિસાબે, બરાબર. બીજા સ્ટેજમાં ઘસારો આવ્યો હતો લેફ્ટની બાજુ, બરાબર. એની અંદર ત્રીજા સ્ટેજમાં ઘસારો હતો અને એ ઘસારાની હિસાબે તમારો પાછળનો લિગામેન્ટ છે ને ભાઈ, લિગામેન્ટ એકદમ સોફ્ટ થઈ ગયો હતો, સ્ટીફ થઈ ગયો. એટલે જ્યારે તમે હાલો ચાલો ને ત્યારે આ સીધા ટૂંકમાં બે બોલ પાછળનો લિગામેન્ટ, આ લિગામેન્ટ ટૂંકમાં ટાઈટ થઈ ગયો તો આગળ ઘસારો આવ્યો એટલે બે સાંધા નજીક આવ્યા એટલે પાછળનો લિગામેન્ટ છે કે જ્યારે આ મોમેન્ટ થાય ને ત્યારે એ લિગામેન્ટ જે ઓપન થવો જોઈએ નહોતો, સ્ટીફ થઈ ગયો. ઘસારાની હિસાબે બે સાંધા નજીક આવ્યા એટલે આ ટૂંકમાં લિગામેન્ટ આપણો ટાઈટ થઈ ગયો આધી ભાષામાં. એ ટાઈટ થઈ ગયો એટલે તમે જ્યારે બેન્ડિંગ પોસ્ચરમાં કોઈ બી પગની મોમેન્ટ કરો ત્યારે આ બે બોન ઘસાય, બરાબર છે. એટલે આપણે આપણી સારવારથી શું કર્યું, આ જે લિગામેન્ટ પાછળનો જે સ્ટીફ થઈ ગયો તેને થોડો ઓપન કર્યો આપણે. જેવો લિગામેન્ટ ઓપન થયો એટલે આગળ જે ઘસારો હતો એ ટૂંકમાં બે બોન્ડ ટચ થતા બંધ થયા, બરાબર. ટચ થતા બંધ થયા એટલે તમને દુખાવામાં રાહત થઈ ગઈ. આજે આપણે તમને 3 સિટિંગ આપ્યા, બરાબર ભાવનાબેન. હવે કેવું છે? સારું છે. હવે કઈ તકલીફ આવે છે દુખાવામાં? ના, દુખાવો નથી ચાલતી. આમાં હાલું ને તે પાછળની નોનેસ્ટિયલ હતો ને આપણે કંટ્રોલ, એમાં ઘણો ફેર પડી ગયો. એમાં સારું. હા, એમાંથી જ હું હાલવા માંડી. કેટલું સારું કહી શકો? આપણે આમ તો 100% કયો ને તો એમાં તો 100% ગેરંટી આપું તમને સાહેબ. મારે ત્યાંથી તમને કઈ ગોળી કે ટેબ્લેટ એવું કશું આપવામાં આવ્યું? ના, એ નતો હાથમાં સિટિંગ આપ્યા. હવે તમને ટૂંકમાં હાવ સારું છે બરાબર. અને કેવી લાગી તમને ભાવનાબેન મારી સારવાર? બહુ સરસ સાહેબ. જો છોકરાઓને બધાને કહું, દાદાને બધાને કે હવે આ વિડીયોના મારફત બાદ તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય એને તમે શું સંદેશ આપો વિડીયોના મારફત બાદ? મેં કીધું ઘણા બધા સાહેબ. નહીં, આ વિડીયોના મારફત તમે એમને શું કહેવા માંગો કે અમારી સારવાર બાબત તમે સારી છે? એમ કે મારા ડોક્ટરના બાજુમાં છે શિવાજી સર્કલ ની આગળ ઘોઘા રોડ ઉપર, અને ડોક્ટરની બહુ સારવાર સારી છે. મને તો એટલા ટાઈમની અંદર ફેર પડી ગયો. પહેલી વાર જ ગઈ ને તાજ મને ફેર પડી ગયો, પણ 3 વારમાં તો 100% થઈ ગયું એમ. સાવ ફેર. હા એમ. શું આશીર્વાદ આપશો બા? 100 વર્ષના થાવ, ભગવાન તમને હાચા નેરા રાખે ને કમાણીમાં બરકત આપે તમને, અને બધા એને હાચા નેરા કરી દો. બાને બાસ બીજ તમારી YouTube ઉપર મૂકો છો. 5 જણા તમારો વિડીયો જોવે તો એને ખ્યાલ આવે એની તકલીફ હતી અને 3 સારવારમાં અમને સારું થયું, બરાબર બા? મૂકો ને? મૂકો વાંધો નહીં. 100% સાહેબ સારું. મેં પહેલે દિવસથી કીધું ભગવાન છો તમે. પહેલે દિવસ ઓલું થઈ ગયું છે. અમારે ફેમિલીમાં આપણે બાપન જન્મથી પછી તો જમવા ગયા એની એક માતાની બધાની એક આમ સરળ બાપમાં પેટે મોંતરે કોમ્પ્લેક્સની સામે કે સીતારામ પાઉંભાજી માં છે ને પડકેલા કોમ્પ્લેક્સમાં વયા જાજો. ત્યાં સાહેબ છે કે ડાકી સાહેબ કેશોરા તમે તરત બેઠા છે. બધાને સરનામું દેતા આપું એવી તો સરનામું છે બધાને. બા તમારી જેવા વડીલોના આશીર્વાદ, બરાબર, ભગવાનની તમને મહેરબાની અને અમારી કૃપા ભગવાનની તમારી ઘણી ભગવાન બરકત આપે કમાણી. બસ 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 બસ. બસ રેડી છે ને? હવે લગભગ મને કઈ પગનો એલાઇમેન્ટ તમારો પગ પેલા આમ બેન્ડ રહેતો હતી, બેન્ડ નથી રહેતો. હવે પેલા પગની હારોમાં સીધો સ્ટ્રેટ થઈ ગયો. પેલા લિગામેન્ટ આમ ખેંચાઈ ગયો હતો ને
ટૂંકમાં ઘસારાના હિસાબે નીચેનો લિગામેન્ટ ટાઈટ થઈ ગયો હતો તો પગ તમારો બેન્ડ રહેતો હતો. હવે આમ સ્ટ્રેટ થઈ ગયો. બરાબર.